નમસ્કાર મિત્રો, ચલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. જો ફરી પાછા આપણે ક્લાસરૂમમાં બોર્ડની અંદર અભ્યાસ કરીશું. આપણે છેલ્લો લેક્ચર પીટી પર્સનલ પ્રમાણે ભણ્યા. કાગળની અંદર રંગીન પેનની મદદથી આપણે અભ્યાસ કર્યો. ફરી પાછા આજે આપણે ક્લાસરૂમમાં બોર્ડમાં અભ્યાસ કરીશું. જો આપણે વિશ્વની સૌથી મોટી સમસ્યા એનો ઉકેલ લાવવાનો છે. વિશ્વની સૌથી મોટી સમસ્યા શું? વસ્તી વધારો. કે ભાઈ પહેલાં આપણે પ્રજનન કરવાનું અભ્યાસ કર્યો કે ભાઈ પ્રજનન કેવી રીતે કરાય. લોકોને પ્રજનન કરતાં આવડી ગયું, વસ્તી વધારો થઈ ગયો, વસ્તી વિસ્ફોટ થઈ ગયો, વધારો નહીં. તો આ વસ્તી વિસ્ફોટને નિયંત્રણમાં લાવવું છે તો આપણે શું કરવું પડશે? જો વસ્તી વિસ્ફોટને નિયંત્રણમાં લાવવું હોય તો આપણે ગર્ભ અવરોધન કરાવવું પડશે અને જળમૂળથી અટકાવવું પડશે. જળમૂળથી અટકાવવું હોય તો જે બાળકનો જન્મ થાય એ જન્મ કરાવતો જ અટકાવવો પડે. ગર્ભ સ્થાપન અટકાવવું પડે. ગર્ભ સ્થાપન અટકાવવા માટેની જે પદ્ધતિઓ છે એને ગર્ભ અવરોધન પદ્ધતિઓ કહેવાય. આવી ઘણી બધી ગર્ભ અવરોધન પદ્ધતિ છે. ગર્ભ નિરોધક પદ્ધતિ એવું પણ એને કહેવાય. દાખલા તરીકે કુદરતી પદ્ધતિ, બીજી અવરોધન પદ્ધતિ છે આઈયુડી, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ, આંતરગર્ભાશય સાધનો પણ વપરાય. પિલ્સ, મોઢા વાટે લેવાતી ગોળીઓ પણ વપરાય છે. આરોપણ, ઇન્જેક્ટેબલ્સ પદ્ધતિઓ પણ વપરાય છે. અને છેલ્લે ઓપરેશન, શસ્ત્રક્રિયા પણ કરવામાં આવે છે. એટલે ગર્ભને અટકાવવા માટેની આ બધી અલગ અલગ પદ્ધતિઓ છે જેને ગર્ભ નિરોધક પદ્ધતિ કહેવાય. એમાંથી જે કુદરતી પદ્ધતિઓ છે તો વર્ષોથી વપરાતી હતી, આજકાલની નહીં, આજે પણ વપરાય છે. પણ એ જે કુદરતી પદ્ધતિ છે ને એ બહુ જ સંયમ અને નિયંત્રણવાળી છે. જો એમાં નાની અમથી ચૂક કે ભૂલ થઈ જાય તો ફરી પાછો ગર્ભ રહી જાય છે. એટલે 100% તમે એને વિશ્વસનીય પદ્ધતિ ન કહી શકો, પણ એક વર્ષોથી ચાલતી પદ્ધતિ છે. હવે એના ઓપ્શનમાં આપણે બીજી કઈ પદ્ધતિ વાપરી શકીએ? તો બીજી અગત્યની પદ્ધતિ આપણે જોઈશું અવરોધન પદ્ધતિ. પ્રશ્ન એમ થાય કે અવરોધન પદ્ધતિ એટલે શું? પહેલાં તો આપણે એ સમજીએ. અવરોધન પદ્ધતિઓ એટલે અવરોધ પેદા કરતી પદ્ધતિ. શેમાં અવરોધ પેદા કરે છે? શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય ને એની વચ્ચે અવરોધ પેદા કરે છે. એટલે શુક્રકોષ અને અંડકોષ ભૌતિક સંપર્કમાં આવતા નથી. આ પદ્ધતિમાં અવરોધન પદ્ધતિ કહેવાય. અંડકોષ અને શુક્રકોષ એકબીજાના ભૌતિક સંપર્કમાં આવતા અટકાવવામાં આવે છે. અંડકોષ અને શુક્રકોષનો ભૌતિક સંપર્ક અટકાવાય છે આ પદ્ધતિમાં. એટલે આ પદ્ધતિમાં એવા અવરોધો વપરાય છે, બેરિયર્સ. આ પદ્ધતિમાં એવા અવરોધો વપરાય છે, અવરોધકો વપરાય છે કે જે શુક્રકોષ અને અંડકોષનો સંપર્ક થવા દેતા નથી, એનું મિલન થવા દેતા નથી. આવા ભૌતિક અવરોધ કયા? આવા ભૌતિક અવરોધ સ્ત્રી પુરુષ બંને વાપરી શકે છે. એમાંનો બહુ જાણીતો ભૌતિક અવરોધ એક પ્રચલિત, તમે બધા પણ જાણો છો, નિરોધ. નામ સાંભળ્યું હશે, જાહેરાતો પણ જોઈ હશે, પોસ્ટર હોર્ડિંગ્સ પણ જોયા હશે. નિરોધ. આમાં શું આ નિરોધ શું છે? આ એક અવરોધક છે જે શુક્રકોષ અંડકોષનો સંપર્ક અટકાવે છે. અને આ અવરોધક જેને આપણે નિરોધ કહીએ છીએ એ રબરનું બનેલું હોય છે અથવા તો લેટેક્સનું બનેલું હોય છે. પાતળા સ્થિતિસ્થાપક રબર અથવા તો લેટેક્સનું બનેલું છે. આ જે નિરોધ છે એ પાતળા રબર અથવા તો લેટેક્સનું બનેલું હોય છે. અને એ નિરોધ સ્ત્રી પુરુષ બંનેના આવે છે, પણ બહુ પ્રચલિત નિરોધ પુરુષના નિરોધ વપરાય છે.
પુરુષના નિરોધ વધારે પ્રચલિત છે. રબરની બનેલી ટોટી જેવી રચના છે, જેને સંભોગ પહેલાં, મૈથુન પહેલાં નર પોતાના શિશ્ન ઉપર ચડાવે છે, એને ઢાંકી દે છે શિશ્નને નિરોધથી, અને પછી સંભોગ કરે છે. એટલે શું થશે? એટલે જાતિ ઉત્તેજના દરમિયાન સંભોગ થશે, એટલે શિશ્ન યોનિ માર્ગમાં પ્રવેશે. પણ આ શિશ્ન કેવું છે? નિરોધથી ઢંકાયેલું. એટલે જાતિ ઉત્તેજના દરમિયાન નિરોધથી ઢંકાયેલું શિશ્ન સ્ત્રીના યોનિ માર્ગમાં પ્રવેશે. અને પછી જ્યારે તીવ્ર ઉત્તેજના પ્રાપ્ત થાય ત્યારે વીર્યસ્ખલન થાય. પણ એ વીર્યસ્ખલન હવે યોનિ માર્ગમાં નહીં થાય. ક્યાં થશે? એ નિરોધની અંદર થશે. અને પછી નિરોધને કાઢી નાખવાનું. એટલે હવે શુક્રકોષ જ યોનિ માર્ગમાં નહીં જાય, વીર્ય જ યોનિ માર્ગમાં નહીં જાય, તો પ્રજનન નહીં થાય, ફલન નહીં થાય. એટલે એક અસરકારક પદ્ધતિ છે પુરુષના નિરોધ, જે શિશ્ન ઉપર ચડાવવામાં આવે છે. સંભોગ પહેલા શિશ્ન પર ચડાવવામાં આવે છે, પહેરવામાં આવે છે એમ પણ કહેવાય. અને પછી સંભોગ કરાય છે. એટલે જે વીર્યનો ત્યાગ થશે, માદા પ્રજનન માર્ગમાં, યોનિ માર્ગમાં નહીં થાય, પણ કોની અંદર થશે? આ પુરુષના નિરોધમાં થશે. પછી સંભોગ પૂરું થઈ જાય એટલે નિરોધને ફેંકી દેવાનો, એનો નિકાલ કરી દેવાનો. આ પુરુષના નિરોધ છે. આ નિરોધ વાપરવાથી એક બીજો પણ ફાયદો છે. આના બીજા ફાયદા ખરા. બીજો ફાયદો એ છે, એક તો તમે ગર્ભ રહેતો અટકાવી શકો છો, ગર્ભ ધારણ અટકાવી શકો છો. બીજું, જાતીય સંક્રમિત રોગોથી પણ બચી શકાય છે. આ બીજો ફાયદો. એડ્સ જેવા જાતીય સંક્રમિત રોગોથી બચી શકાય છે. એટલે આજકાલ લોકો આનો ઉપયોગ વધારે દીધો છે કે ભાઈ એમને પણ સંભોગ કરે. પહેલાં આ નિરોધનો ઉપયોગ કરીને સંભોગ કરવાથી ઘણી સેફટી, ઘણી સલામતી રહે છે. એડ્સ કે બીજા અન્ય જાતિ સંબંધિત રોગોથી વ્યક્તિ બચી શકે છે. જેમ આ પુરુષનો નિરોધ છે ને, એમ સ્ત્રીના નિરોધ પણ બજારમાં મળે છે. હા, બીજું તમે જાણો છો કે પુરુષનો જે નિરોધ છે એને મોટે ભાગે લોકો કોન્ડોમથી ઓળખે છે. કોન્ડોમ, વાસ્તવમાં કોન્ડોમ એટલે નિરોધ એવું નહીં. કોન્ડોમ એક બ્રાન્ડ છે, એક એવી કંપની છે. નિરોધ બનાવતી તો ઘણી બધી કંપની છે, પણ એમાંથી કોન્ડોમ એક કંપની છે. પણ એ કંપની એટલી ફેમસ થઈ ગઈ, એ બ્રાન્ડ એટલી ફેમસ થઈ ગઈ કે આજકાલ લોકો આ કોન્ડોમ એટલે નિરોધ એમ જ માની લે છે. કોન્ડોમ એટલે નિરોધ, ભલે ગમે તે કંપની ના હોય, પણ લોકો એમ જ કહેશે કોન્ડોમ, કેમ કે એ બ્રાન્ડ થઈ ગઈ છે. બ્રાન્ડ ઉપરથી આ નિરોધ કોન્ડોમ તરીકે ઓળખાય છે પુરુષોના. અને બજારમાં આવા ઘણા બધા પ્રકારના નિરોધ એટલે કે કોન્ડોમ મળી રહ્યા છે. એવી રીતે સ્ત્રીના પણ નિરોધ વપરાય છે, ઓછા વપરાય છે. ઘણીવાર કોઈ સ્ત્રીને એમ થાય કે મારે કોન્ડોમ વાપરવો છે, નિરોધ વાપરવો છે, વાપરી શકે છે. એ પણ ઉપયોગ કરી શકે છે. એ પણ આવું જ છે. એ પણ આ રીતે પાતળા રબર અને લેટેક્સનું જ બનેલું છે. સ્ત્રી નિરોધ એ પણ પાતળા રબર અને લેટેક્સનું બનેલું છે. એ પણ આમ તો પુરુષના નિરોધની જેવું જ હોય છે, પણ થોડું લાંબુ અને પહોળું હોય છે. એમાં શું બને છે? પહેલામાં પુરુષ સંભોગ પહેલા આ કોન્ડોમ એટલે કે આ નિરોધને શિશ્ન ઉપર ચડાવી દે છે. અહીંયા સ્ત્રી સંભોગ પહેલા આ કોન્ડોમ આ નિરોધને યોનિ માર્ગમાં દાખલ કરી દે છે, જેનો એક છેડો બંધ હોય છે, આમ પહોળું કોથળી જેવું હોય છે આવું, અને આને યોનિ માર્ગમાં દાખલ કરી દે છે. આનો એક છેડો બંધ હોય છે. એટલે જ્યારે સંભોગ મૈથુન થાય ને શિશ્ન આની અંદર જાય, આની અંદર શિશ્ન પ્રવેશે, એટલે શિશ્ન ક્યાં જશે? ડાયરેક્ટ યોનિ માર્ગમાં નહીં, આ કોન્ડોમમાં જશે, આ નિરોધમાં જશે, ડાયરેક્ટ યોનિ માર્ગમાં નહીં. એટલે એ પણ જ્યારે વીર્યનો ત્યાગ કરશે તો યોનિ માર્ગમાં નહીં ઠલવાય. એ ક્યાં ઠલવાશે? આ યોનિ માર્ગમાં રહેલા નિરોધમાં ઠલવાશે. એટલે પુરુષનો નિરોધ એ શિશ્નની ફરતે હોય,
સ્ત્રીનો નિરોધ યોનિ માર્ગની ફરતે અંદર કોથળી જેવી રચના હોય અને એમાં શિશ્ન જાય ને એમાં વીર્યનો ત્યાગ કરે. ક્યાં કરે? આ કોથળીમાં, યોનિ માર્ગની ફરતે કવચ, આવરણ. પછી એને પણ કાઢીને ફેંકી દેવાય છે. જેમ પુરુષના નિરોધને કોન્ડોમ નામથી ઓળખાય છે, એમ સ્ત્રીના જે નિરોધ છે એના માટે પણ એક નામ આપવામાં આવે છે, ફેમિડોમ્સ એવું એને કહેવાય છે. પેલું કોન્ડોમ્સ હતું, આ ફેમિડોમ્સ. એટલે ફિમેલનું કોન્ડોમ્સ, ફિમેલ કોન્ડોમ્સ, ફેમિડોમ્સ એવો શબ્દ બનાવેલો છે. એટલે આવા પણ મળે છે. માન લો કે કોઈ સ્ત્રીને ઈચ્છા થાય કે નહીં કોન્ડોમ વાપરવો છે તો એ વાપરી શકશે, બરાબર. એટલે આ બંનેમાં શું ફાયદો થશે? આ બંનેની અંદર એક મોટો ફાયદો, એક તો ગર્ભને તમે સ્થાપિત થતો અટકાવી શકશો, બીજું જાતીય સંક્રમિત રોગોથી બચી શકો, અને ત્રીજું ગોપનીયતા, ગુપ્તતા જળવાય. કોન્ડમ્સનો ઉપયોગ કરવાવાળા છે એ કોન્ડમ્સનો ઉપયોગ કર્યો છે, ગર્ભ અવરોધન માટેને પ્રયત્ન કર્યો છે, એ વાત ગુપ્ત રહે છે. કેમ કે કાઢીને ફેંકી દેવાનો અને જાતે પહેરી લેવાનો. એમાં કંઈ ડૉક્ટરની કે નર્સની જરૂર ના પડે કોન્ડમ પહેરાવો અમને, એવું કંઈ જરૂર નથી. એ જાતે પહેરી લેવાનો. પછી મૈથુન ક્રિયા, સંભોગ પ્રક્રિયા થઈ જાય, ઉત્તેજના પૂરી થઈ જાય એટલે ફેંકી દેવાનો. એટલે ગુપ્તતા રહે છે, કોઈને ખબર નથી પડતી ક્યાંથી આવ્યો ને કોણે વાપર્યો. એટલે આ પહેલો અવરોધન પદ્ધતિનો આ પહેલો ઉપાય, જેને આપણે નિરોધ કહીશું. પુરુષ અને સ્ત્રી બંનેના નિરોધ બજારમાં મળે છે, આપણે એની વાત કરી. બીજો ઉપાય આપણે જોઈએ છે, એ પણ અવરોધન સાધન જ છે. આ ડાયાફ્રામ, ગ્રીવા ટોપી અને વોટ્સકેપ. બીજા સાધનો જોઈએ, આવા અવરોધન સાધનો જ. ડાયાફ્રામ, ગ્રીવા ટોપી અને વોટ્સકેપ. આ સાધનો ફક્ત સ્ત્રી દ્વારા જ વપરાય છે. ડાયાફ્રામ એનું ગુજરાતી આંતરપટલ થાય, ગ્રીવા ટોપી એનું ઇંગ્લિશ સર્વિકલ કેપ થાય, વોટ્સકેપ એને વોટ્સકેપ પણ કહેવાય છે, ખાલી વોટ્સ એમ પણ આપણે કહી શકીએ છીએ. એટલે આ પણ વોલ્ટ્સ એવો શબ્દ પણ વપરાય છે. એટલે આ પણ અવરોધન માટેના સાધનો જ છે નિરોધની જેમ, પણ આ ફક્ત સ્ત્રીઓ દ્વારા જ વપરાય છે, ફક્ત સ્ત્રી વાપરી શકે. આ જે સાધનો છે કેવા છે, આ આકૃતિ મેં બતાવ્યા છે. જો આ ડાયાફ્રામ છે, પછી આ ગ્રીવા ટોપી છે, અને આ વોલ્ટ્સ છે. આ પણ રબરના અને લેટેક્સના બનેલા હોય છે. આની જેમ જ આ પણ મજબૂત રબર અને લેટેક્સના બનેલા છે. આવું ડાયાફ્રામ, ગ્રીવા ટોપી, વોલ્ટ્સ. આને સ્ત્રીની અંદર ફિટ કરી દેવામાં આવે છે સંભોગ પહેલાં, મૈથુન પહેલાં. ક્યાં? એના ગર્ભાશયની ગ્રીવાના ભાગે, ડાયાફ્રામ ફિટ કરે. ડાયાફ્રામ થોડું મોટું છે અને ગ્રીવા ટોપી એનું મિનિએચર, નાની આવૃત્તિ છે, અને વોટ્સકેપ એ મીડિયમ સાઇઝનું છે. આ ત્રણને સ્ત્રીની અંદર ગર્ભાશયની જે ગ્રીવા હોય, માન લો કે આ ગર્ભાશય, આ આકૃતિમાં જો આ ગર્ભાશયની ગ્રીવામાં ફિટ કરી દેવામાં આવે છે, અહીંયા બંધ કરી દેવામાં આવે, માન લો કે આ ટોપી ચડાવી દેવામાં. એટલે શું થશે? હવે સંભોગ થાય એટલે નર પોતાના શિશ્નનો પ્રવેશ યોનિ માર્ગમાં કરે. આ શિશ્ન, આ ગ્રીવા ટોપી આ ગર્ભાશયની ગ્રીવામાં ફિટ કરી દીધી. હવે આ નર પોતાના શિશ્નનો પ્રવેશ યોનિ માર્ગમાં કરે, વીર્યનો ત્યાગ કરે, તો એમાં રહેલા શુક્રકોષો છે આગળ ગર્ભાશયમાં નહીં જાય. કેમ કે વચ્ચે શું આવી ગયું? અવરોધ. આ ટોપી આવી ગઈ, અથવા તો ડાયાફ્રામ આવી ગયું, જે આ શુક્રકોષોને આગળ નહીં જવા દે. એટલે ફલન જ નહીં થાય. ફલન નહીં થાય તો ગર્ભ સ્થાપન નહીં થાય, બાળકનો જન્મ નહીં થાય. એટલે આ ઉપાય પણ કરવામાં આવે છે. હા, બીજું ખરું, આ નિરોધને સંભોગ પછી તરત જ કાઢીને નિકાલ કરી દેવાય છે. પણ આ જે ડાયાફ્રામ, ગ્રીવા ટોપી, વોલ્ટ્સ, એને તરત નિકાલ નથી કરાતો. મૈથુન પછી 6 કલાક અંદર જ રહેવા દેવામાં આવે છે. મૈથુન પછી
6 કલાક માદા પ્રજનન અંગમાં જ રહેવા દેવામાં આવે છે, રખાય છે 6 કલાક સુધી અને પછી કાઢી નખાય છે. આનો બીજો ફાયદો, આ જે બધા ડાયાફ્રામ, ગ્રીવાટોપી, વર્ડસ્કેપ, આ બધાને તમે ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. નિરોધ તો એકવાર ઉપયોગ કરીને ફેંકી દેવાનો, આ એવું નહીં, આ ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, ફરીથી વાપરી શકાય છે. એની સાફ સફાઈ વગેરે કરીને ફરી પાછું ભરાઈ દેવાનું જ્યારે સંભોગ મૈથુન કરવો હોય તો. એટલે આ પણ એક સાધન છે જે પણ વર્ષોથી વપરાય છે અને આ પણ એક અવરોધન પદ્ધતિ છે, નિરોધ આપણે કહી શકીએ છીએ. હવે આ સિવાય આ અવરોધન સાધનો ઉપરાંત એમાં વધુ સારું પરિણામ લાવવા માટે ઘણા લોકો ક્રીમ વાપરે છે, જેલ વાપરે છે, શુક્રાણુનાશક ક્રીમ આવે, જેલ આવે, ફોર્મ આવે, એ બધાનો પણ ઉપયોગ કરી શકે છે. અવરોધક રસાયણ એમાં શુક્રાણુ નાશક ક્રીમ એવી જેલ પણ મળે છે, એવો ફોર્મ પણ મળે છે, એવું ફીણફીણવાળો ભાગ. આ ક્રીમ, જેલ, ફોર્મ વગેરે બજારમાં મળે છે. આમાં શું કરાય છે, આનો પણ અવરોધક રસાયણ તરીકે ઉપયોગ થાય છે. જ્યારે સંભોગ મૈથુન કરવાનું હોય ને એની 15 થી 20 મિનિટ પહેલાં માદાના યોનિ માર્ગમાં આવી ક્રીમ છે, જેલ છે અથવા તો ફોર્મ જેવું છે એ લગાવી દેવાનું સંભોગના 15 થી 20 મિનિટ પહેલાં. સંભોગના 15 થી 20 મિનિટ પહેલાં આવી કોઈ ક્રીમ હોય, જેલ હોય, ફોર્મ હોય એ માદાના યોનિ માર્ગમાં લગાવી દેવાની. આ ક્રીમ, આ જેલ, આ ફોર્મ એની અંદર શું છે, એની અંદર મોટી ભાગે એસિડ્સ રહેલા છે. દાખલા તરીકે લેક્ટિક એસિડ, સાઇટ્રિક એસિડ, લેક્ટિક એસિડ છે, સાઇટ્રિક એસિડ છે, પોટેશિયમ પરમેંગેનેટ છે, ઝિંક સલ્ફેટ છે વગેરે. આવા રસાયણોની બનેલી છે આ ક્રીમ, આ જેલ, આ ક્રીમ આવા રસાયણોની બનેલી છે અને એને સ્ત્રીના યોનિ માર્ગમાં લગાવી દેવામાં આવે છે. અને આ રસાયણો શું કરશે, શુક્રકોષની પ્રજનન ક્ષમતાને અટકાવે છે, એટલે શુક્રકોષ આગળ નહીં જાય. બીજું, શુક્રકોષની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા પણ અટકાવે છે, એટલે શુક્રકોષો મરી જશે. એટલે તમે સંભોગ પહેલાં યોનિ માર્ગની અંદર આવી ક્રીમ, જેલ, ફોર્મ લગાવી દો અને પછી સંભોગ મૈથુન કરો, વીર્યનો ત્યાગ થાય તો એમાં રહેલા શુક્રકોષો આ રસાયણોના કારણે મરી જશે અથવા તો એ આગળ નહીં જઈ શકે. લેક્ટિક એસિડ, સાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ, ઝિંક સલ્ફેટ જેવા રસાયણો આ ક્રીમમાં રહેલા છે. એટલે આવી ક્રીમ લગાવવાથી પણ આપણે આવું અવરોધન પેદા કરી શકીએ છીએ. એટલે અવરોધન સાધનોની આપણે વાત કરી. કયા કયા અવરોધન સાધનો છે, તો એક તો નિરોધ છે. આ નિરોધ પુરુષના પણ હોઈ શકે છે, સ્ત્રીના પણ હોઈ શકે છે. ડાયાફ્રામ, ગ્રીવાટોપી, વર્ડસ્કેપ સ્ત્રીઓ દ્વારા વપરાતા અવરોધન સાધનો છે. અવરોધક રસાયણો પણ સ્ત્રીઓ દ્વારા વાપરી શકાય છે. એટલે આવા જુદા જુદા અવરોધક સાધનોનો ઉપયોગ કરીને આપણે ગર્ભ સ્થાપિત થતું અટકાવી શકીએ છીએ અને ફલનને પણ અટકાવી શકીએ છીએ. આ અવરોધન પદ્ધતિ. આ બીજી. હવે ત્રીજી પદ્ધતિ ખૂબ જ પ્રચલિત પદ્ધતિ છે અને એમ પણ કહેવાય કે આપણા ભારતમાં વ્યાપક રીતે વપરાય છે આ પદ્ધતિ. આ પદ્ધતિ અસરકારક પણ છે, ખૂબ જ પ્રચલિત, અસરકારક અને ભારતમાં વ્યાપક રીતે વપરાતી જો કોઈ પદ્ધતિ હોય તો આ IUD, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. તમને ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય, આપણે જોઈએ એની ટૂંકનોંધ. ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ.
ગર્ભ નિરોધક ત્રીજી ખૂબ જ પ્રસિદ્ધ, અસરકારક અને ભારતમાં વ્યાપક રીતે વપરાતી આ પદ્ધતિ છે IUDS. IUDS. IS બહુવચન માટે છે. ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ, બહુવચન માટે ડિવાઇસીસ એવું કહેવાય છે. ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ, યુટેરાઇન એટલે ગર્ભાશય, એટલે આંતર ગર્ભાશય સાધનો, એટલે ગર્ભને અટકાવવા માટેના આ સાધનો ક્યાં રાખવામાં આવતા હશે? ગર્ભાશયમાં. ગર્ભાશયની અંદર ફિટ કરવામાં આવે છે આંતર ગર્ભાશય સાધન, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. આ એક ખૂબ જ અસરકારક, સુપ્રસિદ્ધ અને ભારતમાં ખૂબ જ વ્યાપક રીતે ફેલાયેલી પદ્ધતિ છે. શબ્દો યાદ રાખજો. આ ખૂબ જ અસરકારક, સુપ્રસિદ્ધ અને ભારતમાં વ્યાપક રીતે ફેલાયેલી પદ્ધતિ છે. આ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ પદ્ધતિ અત્યારે 3 પ્રકારમાં વપરાય છે. ત્રણ પ્રકારની ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ પદ્ધતિ પ્રચલિત છે અત્યારે. એક બિન ઔષધીય, IUDS ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ પદ્ધતિ. બીજી કોપર મુક્ત કરતા ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. અને ત્રીજું અંતઃસ્ત્રાવ મુક્ત કરતા ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. એટલે આ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ પદ્ધતિ અત્યારે 3 પ્રકારે પ્રચલિત છે. 3 પ્રકારની છે એમ પણ કહી શકાય છે. એક બિન ઔષધીય ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ, કોપર મુક્ત કરતા ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ, અંતઃસ્ત્રાવ મુક્ત કરતા ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. નોન મેડિકેટેડ એટલે બિન ઔષધીય. પછી કોપર રિલીઝિંગ અને હોર્મોન રિલીઝિંગ. આ નોન મેડિકેટેડ, આ કોપર રિલીઝિંગ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ અને આ હોર્મોન રિલીઝિંગ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ 3 પ્રકારના છે. બિન ઔષધીય ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ કયું? લિપેસ લૂપ. લિપેસ લૂપ આ બિન ઔષધીય ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ છે. લિપેસ લૂપ. લિપેસ લૂપ. કોપર મુક્ત કરતા ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ કયા? આ CUT કટ, એવું નહીં. CU એટલે કોપર અને T, કોપર T તમે નામ સાંભળ્યું હશે. આ છે કોપર 7 બીજું નામ છે. મલ્ટીલોડ 375 ત્રીજું નામ છે. મલ્ટીલોડ, કોઈ બંદૂક નથી મલ્ટીલોડ કરેલી, એવું નામ છે. કોપર મુક્ત કરતા સાધનો છે જેને ગર્ભાશયમાં ફિટ કરાય છે. અને આ બિન ઔષધીય સાધન છે એને પણ ગર્ભાશયમાં ફિટ કરાય છે. લિપેસ લૂપ કહેવાય. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ પ્રોજેસ્ટા સર્ટ. પ્રોજેસ્ટા સર્ટ, પહેરવાનો શર્ટ નહીં એવું નામ છે. અને બીજું LNG 20, કોઈ LPG ગેસનો બાટલો નથી. LNG 20 એવું એને કહેવાય છે. એટલે આ બહુ પ્રચલિત પદ્ધતિ છે ને આપણા ભારતમાં તો બહોળા પ્રમાણમાં વપરાય છે ને ખૂબ જ અસરકારક છે.
ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ. અને 3 પ્રકારના ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ અત્યારે હાલ વપરાઈ રહ્યા છે. એક નોન મેડિકેટેડ એટલે બિન ઔષધીય, બીજા કોપર રિલીઝિંગ એટલે કોપર મુક્ત કરતા, ત્રીજા હોર્મોન રિલીઝિંગ એટલે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ. બિન ઔષધીય કયા? બધું એમસીક્યુમાં આવે. લિપેસ લૂપ. કોપર મુક્ત કરતા કયા? કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા કયા? પ્રોજેસ્ટાસર્ટ અને LNG20. આ બધા ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ શું કરશે આપણે એની વાત કરીએ. એનાથી શું અસર જોવા મળશે? દાખલા તરીકે આ જે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ છે ગર્ભાશયની અંદર શુક્રકોષનું ભક્ષણ કરે છે. પહેલું તો ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ કરે છે. દાખલા તરીકે આ પેલું લિપેસ લૂપ એવું કરશે. પછી આ કોપર મુક્ત કરતા કોપર ટી છે, કોપર 7 છે, મલ્ટીલોડ છે, કોપર મુક્ત કરે. કોપર ટી, કોપર 7 કોપર મુક્ત કરે છે. અને આ કોપર શું કરશે? શુક્રકોષની જે ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા છે ને એને ઘટાડી દેશે. શુક્રકોષની ઊંટુ ગ્રહણશીલતા ઘટાડે છે. એટલે આ જે શુક્રકોષ છે એની પ્રજનન ક્ષમતા ઘટી જશે, એની ગતિશીલતા ઘટી જશે, એટલે ફલન ક્ષમતા ઘટે છે. ગતિશીલતા ઘટે માટે ફલન ક્ષમતા ઘટે છે. આવું કરશે. અને આ જે અંતઃસ્ત્રાવી છે એ અંતઃસ્ત્રાવ મુક્ત કરશે. કેવો અંતઃસ્ત્રાવ મુક્ત કરશે? જેના કારણે ગર્ભાશયમાં એવા ફેરફાર થાય છે કે જે ગર્ભ ધારણ નથી કરી શકતા. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા જે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ છે એવા અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે કે ગર્ભાશય ગર્ભ ધારણ કરી શકતું નથી. ગર્ભધારણ ન કરી શકે. બરાબર. એટલે આવા અલગ અલગ પ્રકારના આવા ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ વપરાય છે કે જેના કારણે ગર્ભ સ્થાપન અટકી શકે છે. એમાં કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375 વધારે વપરાય છે. કોપર ટી આકારની છે એટલે કોપરની મુક્ત કરતી આખી પટ્ટી છે. આ આવી ટી આકારની કોપર ટી કહેવાય. પછી આ મલ્ટીલોડ 375 આવું છે. આ કોપર ટી છે અને મલ્ટીલોડ 375. બરાબર. આ સાધનો છે. આ સાધનોનો ઉપયોગ કરવા માટે ડૉક્ટરની જરૂર પડે છે અથવા તો એક્સપર્ટ કોઈ નિષ્ણાત નર્સ હોય એની જરૂર પડે છે. એ શું કરશે? યોનિ માર્ગમાં થઈને આ જે કોપર ટી છે અથવા તો મલ્ટીલોડ 375 છે, લિપેસ લૂપ છે, એને માતાના ગર્ભાશયમાં ફિટ કરી દે છે. અને જ્યાં સુધી આ રહેશે ને ત્યાં સુધી ગર્ભ સ્થાપન નહીં થાય. એટલે અસરકારક પદ્ધતિ છે ને. એટલે જ માન લો કે જે સ્ત્રીને મોડું ગર્ભ જોઈએ છે, વાર છે હજી ગર્ભની, અથવા તો ગર્ભ વચ્ચે અંતર રાખવું છે, એક બાળક બીજું બાળક વચ્ચે અંતર રાખવા છે,
તો એ આ રીતે કોપર ટી વગેરે ફિટ કરાવી શકે છે. હા, એમાં થોડી સાઈડ ઇફેક્ટ ખરી હો. આમાં થોડી ઘણી સાઈડ ઇફેક્ટ અંતઃસ્ત્રાવી અનિયમિતતા આવે, અથવા તો પછી ઋતુચક્ર માસિક ચક્રમાં અનિયમિતતા આવે, દુખાવો થાય, એવી થોડી ઘણી સાઈડ ઇફેક્ટ ખરી, પણ એટલી બધી બહુ નહીં. ક્યારેક વધારે જોવા મળે, ક્યારેક ઓછી જોવા મળે. એટલે ભારતમાં વ્યાપક રીતે આ પદ્ધતિ વપરાય છે. નિરોધ કે કોન્ડોમ ટૂંકમાં નહીં વાપરવાના, જેલ નહીં વાપરવાની, એ બધાના ઓપ્શનમાં આ એક સારો ઉપાય. જ્યાં સુધી એ શરીરમાં રહેશે ત્યાં સુધી ગર્ભધારણ નહીં થાય. કોઈ થોડી ઘણી તકલીફ અમુક સમય પડતી હોય છે અને કાઢી નાખવી પડે થોડા સમય માટે, ફરી પાછી ફિટ પણ કરાવી શકાય છે. આ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ તમને ટૂંકનોંધ સ્વરૂપે આ પૂછાઈ શકે છે. બરાબર. આંતરગર્ભાશય સાધન ખૂબ જ અસરકારક સુપ્રસિદ્ધ પદ્ધતિ છે અને ભારતમાં બહોળા પ્રમાણમાં વ્યાપક ક્ષેત્રે ફેલાયેલી છે. 3 પ્રકાર છે: બિન ઔષધીય, કોપર મુક્ત કરતા અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ છે. એને ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે ડૉક્ટરની મદદથી અથવા તો એક્સપર્ટ નર્સની મદદથી. એ શું કરે? ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ કરી નાખે, અથવા તો જે કોપર મુક્ત કરતા એ કોપર મુક્ત કરે. કોપર શુક્રકોષની ઓક્સિજન ગ્રહણશીલતા ઘટાડી દે, શુક્રકોષની ગતિશીલતા ઘટાડી દે, માટે ફલન ક્ષમતા પણ ઓછી થઈ જાય. અંતઃસ્ત્રાવ એવા છે, જો આવું સાધન મૂકવામાં આવે તો એવા અંતઃસ્ત્રાવ પેદા થાય કે જે ગર્ભાશયમાં એવા ફેરફાર કરે છે કે જે ગર્ભ ધારણ કરી શકતા નથી. આ એના આકૃતિમાં આપણે બતાવેલું છે. કોપર ટી મલ્ટીલોડ 375. આ ત્રીજી પદ્ધતિ જોઈએ, ગર્ભ નિરોધક પદ્ધતિ ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ. ચોથી પદ્ધતિ જોઈએ, આમાં કોઈ સાધન નાખવાની જરૂર નહીં, કોન્ડમ નિરોધ વાપરવાની જરૂર નહીં, પણ એક સામાન્ય ગોળી આવે છે જેને મુખ વાટે લેવામાં આવે છે, સ્ત્રીઓ દ્વારા જ લેવાય છે, જેને પિલ્સ આપણે કહીશું. કેવી હોય આપણે સમજીએ. આ બધું અલગ અલગથી તમને ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય છે. પિલ્સ, સાદી ભાષામાં આપણે એને ગોળીઓ કહીએ છીએ, ગર્ભ નિરોધક ગોળીઓ. જે પિલ્સના નામથી પ્રચલિત છે. પિલ્સ, ગર્ભ નિરોધક ગોળીઓ. માન લો કે કોપર ટી પણ નથી વાપરવી અને નિરોધ પણ નથી વાપરવો અને એનો કંઈક બીજો ઓપ્શન જોઈએ છે, તો આ ગર્ભ નિરોધક ગોળીઓ છે. સ્ત્રીઓ દ્વારા લેવાતી આ ગોળીઓ છે. આ સ્ત્રીઓ જ આનો ઉપયોગ કરી શકે, પુરુષ નહીં. આમાં શું કરવામાં આવે છે? આ પિલ્સ કેવી રીતના બનાવવામાં આવે છે? અંતઃસ્ત્રાવની મદદથી. પ્રોજેસ્ટોજેન્સ એટલે કે પ્રોજેસ્ટેરોન અથવા પ્રોજેસ્ટોજેન્સ અને ઇસ્ટ્રોજનના મિશ્રણથી બનાવવામાં આવે છે. અલ્પ માત્રામાં, થોડા માત્રામાં પ્રોજેસ્ટેરોન અથવા તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું મિશ્રણ લઈને ટેબ્લેટ ગોળીઓ બનાવવામાં આવે છે અને ગોળીઓ સ્ત્રીઓ દ્વારા મુખ વાટે લેવામાં આવે છે, જેને ગર્ભ નિરોધક ગોળી અથવા તો પિલ્સ કહેવાય છે. આવી પિલ્સ અલગ અલગ પ્રકારની છે. દાખલા તરીકે પહેલી આપણે જે આ પિલ્સ 2 પ્રકારની હોય હો. ગર્ભ નિરોધક ગોળીઓના પ્રકાર. બે પ્રકારની છે. 2 પ્રકારની કઈ રીતે? તો કેટલીક પિલ્સ, કેટલીક ગોળીઓ એવી છે કે જેમાં ખાલી પ્રોજેસ્ટેરોન છે
અને કેટલીક એવી છે કે જેમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનનું કોમ્બિનેશન છે, બંને સાથે જોવા મળશે. એ પિલ્સ આ રીતે બે પ્રકારની થઈ, જેમાં બંનેનું કોમ્બિનેશન હોય એને કમ્બાઇન્ડ પિલ્સ કહેવાય છે. કમ્બાઇન્ડ પિલ્સ આમાં બંનેનું મિશ્રણ છે, પ્રોજેસ્ટેરોન એસ્ટ્રોજન બંને છે. પ્રોજેસ્ટેરોન પ્લસ એસ્ટ્રોજન બંને છે, કમ્બાઇન્ડ પિલ્સ કહેવાય છે. અને ઘણાની અંદર ફક્ત એક જ હોય છે, માન લો કે પ્રોજેસ્ટેરોન હોય છે અને મિની પિલ્સ કહેવાય છે. એમાં ખાલી પ્રોજેસ્ટેરોન છે, એને મિની પિલ્સ કહેવાય છે. એટલે બે પ્રકારની હોય, કાં તો આ બંનેનું કોમ્બિનેશન હોય, આમાં છે કમ્બાઇન્ડ પિલમાં છે, અને આ મિની પિલ એમાં એક જ છે, પ્રોજેસ્ટેરોન છે. આ વ્યાપક રીતે વપરાય છે, બહુ વધુ પ્રમાણમાં, વર્ષોથી પ્રચલિત છે આ કમ્બાઇન્ડ પિલ. અને એનું નામ હું તમને કહી દઉં, એની તો જાહેરાતો આવતી હતી ટેલિવિઝન વગેરેમાં, એની જાહેરાત આવતી હતી સમાચાર પત્રો વગેરેમાં. માલાડી અને બીજી છે માલાયન. પહેલાં જે દૂરદર્શન હતું, પહેલાં તો બધી ચેનલો હતી નહીં, ત્યારે એની અંદર આ બધી જાહેરાતો સરકાર દ્વારા વધુ આપવામાં આવતી હતી. માલાડી, માલાયન, આ પિલ છે, ગોળી છે, આ બધું વપરાતી હતી. આ ગોળી કેવી રીતના લેવાય? લગભગ શરૂઆતના 5 દિવસ ઋતુસ્ત્રાવ હોય ને એ દરમિયાન, એ પછી લગભગ ચાલુ કરી દેવાય છે અને 21 દિવસ સુધી રોજ લેવામાં આવે છે. રોજ લેવાય. શરૂઆતના 5 દિવસ જે ઋતુસ્ત્રાવનો તબક્કો છે એ જાય પસાર થાય એ દરમિયાન ચાલુ કરી દેવાની અને 21 દિવસ સુધી રોજ લેવાની. ફરી પાછું ઋતુસ્ત્રાવ ચાલુ થાય એટલે 7 દિવસ નહીં લેવાની. ઋતુસ્ત્રાવના 7 દિવસ ન લેવી. ઋતુસ્ત્રાવના 7 દિવસ નહીં લેવાની, ફરી પાછા 21 દિવસ રોજ લેવાની, 28 દિવસ થઈ જાય ને. એકવીસ દિવસ રોજ રાત્રે એક ગોળી લેવી. બરાબર. એટલે જ્યાં સુધી, માન લો કે જેટલા વર્ષો સુધી એ સ્ત્રીને ગર્ભ નથી જોઈતો, ગર્ભ ધારણ નથી કરવું, એટલા વર્ષો સુધી રોજ રાત્રે આ એક ગોળી ખાવાની. ખાલી કેટલો સમય નહીં ખાવાની? એ ઋતુસ્ત્રાવનો જે 5 થી 7 દિવસનો સમયગાળો છે એટલા દિવસ નહીં ખાવાની, ફરી પાછી ચાલુ કરી દેવાની. આ રોજ લેવાની ગોળી હતી. માલાડી, માલાયન એવું નામ હતું અને જાહેરાતો પણ બહુ આવતી હતી. પણ હા, આની સાઈડ ઇફેક્ટ ઓછી છે, ખરી પણ ઓછી છે સાઈડ ઇફેક્ટ, અને અસરકારક વધુ છે. એટલે આ ગોળી રોજ રાત્રે લેવી પડે. પણ પછી એમ થયું કે આ રોજ રાત્રે લેવી યાદ રહી જાય, ભૂલી જવાય, તકલીફ થાય, એટલે સંશોધન કરવામાં આવ્યું, નવી ગોળી બનાવવામાં આવી. બરાબર. એનું સંશોધન કરવામાં આવ્યું લખનૌની અંદર. અને તમે જાણો છો કે લખનૌમાં શું છે? CDRI, લખનૌમાં છે સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌમાં છે. અને એમાં એક નવી દવા બનાવવામાં આવી, નવી ગોળી બનાવવામાં આવી, અને સ્ટીરોઇડ વગરની, બિન સ્ટીરોઇડ, જેની આડઅસર બિલકુલ ઓછી છે. અને એ જે નવી ગોળી બનાવવામાં આવી એમાં સ્ટીરોઇડ નથી, ખાલી પ્રોજેસ્ટેરોનનું સંયોજન છે. એને સહેલી નામ આપવામાં આવ્યું. જાહેરાતો આવે છે, બજારમાં પણ મળે છે સહેલી, બેનપણી નહીં પણ સહેલી. આ અઠવાડિયે એકવાર લેવાની, સપ્તાહમાં એકવાર લેવાની. આ માલાડી તો રોજ રોજ લેવી પડતી હતી, આ અઠવાડિયામાં એક જ વખત લેવાની છે. અઠવાડિયે એકવાર લેવી, રોજ રોજ લેવાની માથાકૂટ નહીં. અને બીજું સ્ટીરોઇડ નથી એટલે ઓછી આડઅસર થાય છે એની, અને અસરકારકતા વધુ છે. એટલે આવી ગર્ભ નિરોધક ગોળીઓ પણ બનાવવામાં આવી, જેનો સ્ત્રીઓ દ્વારા ઉપયોગ થઈ શકે છે નિયત સમયે, અને બજારમાં પણ સરળતાથી ઉપલબ્ધ છે, જેની મદદથી ગર્ભધારણ થતું અટકાવી શકાય છે.
આ ગર્ભ નિરોધક ગોળી. આવી એક બીજી વધારાની ગોળી તમને કહું, જે પણ સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને બજારમાં મળે છે. એક નવી વધારાની ગોળી, પુસ્તકમાં કદાચ નથી. હા, બીજું આ ગોળીઓ લેવાથી શું થશે એ પણ હું તમને કહી દઉં કે ભાઈ આવી આ માલાડી છે અથવા તો સહેલી છે, માલાયન, આવી જે ગોળીઓ લેવામાં આવે છે ને, એ ગોળીઓ લેવાથી શું થશે? ગોળીઓ લેવાથી અંડપાત અને ગર્ભસ્થાપન અટકે છે. અંડપાત અને ગર્ભસ્થાપન અટકે છે. આવી અંતઃસ્ત્રાવી ગોળી લેવામાં આવે ને, અંડપાત જ નહીં થાય, અંડકોષ જ બહાર નહીં આવે તો ફલન ક્યાંથી થશે? ગર્ભસ્થાપન પણ નહીં થાય, ગર્ભસ્થાપન અટકે છે. આ ઉપરાંત આ ગોળીઓ ગર્ભાશયની ગ્રીવાની શ્લેષ્મમાં એવા ફેરફાર કરે છે કે જેથી ગર્ભાશયની ગ્રીવામાં શુક્રકોષ પ્રવેશી શકતા નથી. ગર્ભાશયની ગ્રીવાના શ્લેષ્મની ગુણવત્તા બદલી નાખે છે, જે શુક્રકોષનો પ્રવેશ અટકાવે છે. બરાબર. એટલે આજે આવી અંતઃસ્ત્રાવમાંથી બનાવેલી ગોળીઓ છે, રોજ લેવાની કે અઠવાડિયે લેવાની, એ ગોળીઓથી શું થશે? અંડપાત નહીં થાય, ગર્ભસ્થાપન પણ નહીં થાય, અને ગર્ભાશયની ગ્રીવામાં એવા ફેરફાર કરે છે, એના શ્લેષ્મમાં એવા ફેરફાર કરે છે કે જેથી શુક્રકોષ ત્યાંથી તરતા આગળ જતા જ નથી. એટલે શુક્રકોષનો પ્રવેશ પણ અટકે છે. આ અઠવાડિયે અને રોજ લેવાતી ગોળીઓ છે, અને આ ક્યારે લેવાય છે? ગર્ભસ્થાપન થાય એ પહેલાં શરૂઆતથી જ લેવામાં આવે છે. પણ હવે આપણે એક નવી ગોળી લઈએ, જેને નામ આપવામાં આવે છે, અગત્યનું છે, મોર્નિંગ આફ્ટર પિલ્સ. મોર્નિંગ આફ્ટર પિલ્સ. મોર્નિંગ આફ્ટર પિલ્સ એટલે સવારે ઉઠીને લેવાની એવું નહીં, નામ એવું આપ્યું છે, પણ સવારે ઉઠીને લેવાની એવું નથી. હો, મોર્નિંગ આફ્ટર પિલ્સ. એને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ એવું પણ કહેવાય છે. ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ. ઇમરજન્સી લેવાતી આ ગર્ભ અવરોધક ગોળી છે. ક્યારે લેવામાં આવે? પહેલેથી નહીં. આની જેમ રોજ લેવાની કે અઠવાડિયે લેવાની એવું નહીં. માન લો કે કોઈ વ્યક્તિ છે, એમને કોઈ પણ બે કપલ છે, ગમે તે, એને જાતિ ઉત્તેજના આવી ગઈ, મૈથુન સંભોગ કરી નાખ્યો, અને પછી ખબર પડી કે આ તો ખોટું થઈ ગયું. ઘણીવાર એવું બને. ઘણીવાર અનિચ્છનીય સંભોગ મૈથુન થઈ જાય, પછી પસ્તાવો રહી જાય કે આ ખોટું થઈ ગયું, હવે ગર્ભધારણ થશે, શું થશે, લોકોને ખબર પડશે તો શું થશે, આવું થાય. હા, ઘણીવાર બાળાત્કારના કિસ્સામાં પણ આવું જ થાય. જબરજસ્તીથી બાળાત્કાર, રેપ કર્યો હોય સ્ત્રી ઉપર, અને પછી એને સમાજની મર્યાદાઓને બધું નડે અને ગર્ભધારણ થાય તો નુકસાન કરે, તો એવા સંજોગોમાં શું? એટલે આ ઇમરજન્સી છે. હવે એટલે જ નામ શું આપ્યું? મોર્નિંગ આફ્ટર પિલ. સવાર ઉઠીને લઈ લેવાની, રાત્રે ભૂલ થઈ ગઈ સવારે ગોળી લઈ લેવાની, એવું કહેવા માગે છે. ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ કે ભાઈ આવું કંઈક અણધાર્યો ગર્ભ રહેવાની શક્યતા હોય, કોઈ આકસ્મિક આવું મૈથુન થઈ ગયું હોય અને પછી એને અટકાવવું હોય તો શું કરવું? એનો પણ ઉપાય છે. આવી ગોળી લઈ લેવી. આ ગોળી 72 કલાકની અંદર લેવાય, પણ વધુ અસરકારક સાબિત કરવી હોય, વધુ અસરકારક રીતે કાર્ય કરે એવું કરવું હોય તો 24 કલાકમાં લેવી. મૈથુન થઈ જાય, સંભોગ થઈ જાય પછી લેવાય છે આ ગોળી. મૈથુન અથવા તો સંભોગના 24 કલાકમાં ખૂબ જ અસરકારક છે. અસરકારક ગોળી છે. બાકી તમે 72 કલાકમાં લઈ શકો છો, એવું નહીં 24 કલાકમાં લેવું. તમે 72 કલાકમાં પણ એને લઈ શકો છો, પણ 24 કલાકમાં વધુ અસરકારક હોય છે. એટલે હવે તમને ખબર પડી કે આ તો ખોટું થઈ ગયું, ભૂલ થઈ ગઈ, હવે શું કરવું? એને સુધારવી છે.
હવે ગર્ભ નથી જોઈતો, આવું બાળક આપણે નથી જોઈતું, તો શું કરવાનું? 24 કલાકની અંદર અથવા તો 72 કલાકની અંદર આવી ગોળી લઈ લેવાની. બજારમાં ઉપલબ્ધ છે, બજારમાં મળે. હું તમને એના નામ પણ કહી દઉં. આ મોર્નિંગ આફ્ટર પિલ્સ બજારમાં મળે છે. એનું નામ હું તમને કહી દઉં. આઈપીલ. ક્યાંક બોર્ડ મેડિકલ સ્ટોરમાં તમે ક્યાંક બોર્ડ પણ વાંચ્યું હશે. આઈપીલ પિલ 72. અનવોન્ટેડ 72. આવી બધી ટેબ્લેટ્સ ગોળીઓ બજારમાં મળે છે. જ્યારે અણધાર્યો ગર્ભ રહી જાય, કોઈ પણ બળાત્કારનો કિસ્સો હોય કે અનિચ્છનીય કોઈ ભૂલથી આવો ગર્ભ રહી ગયો હોય અને પછી ન જોઈતો હોય, તો એવા સંજોગોમાં આ ટેબ્લેટ લઈ લેવાની. 72, આમ તો 24 કલાકમાં લો તો બહુ સારું, નહીતર 72 કલાકમાં આવી ગોળી લઈ લેવાની. આ ગોળીમાં પણ બીજું કંઈ નથી. આ ગોળીમાં પણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું કોમ્બિનેશન છે. એને તાત્કાલિક લઈ લેવાનું, એટલે અનિચ્છનીય ગર્ભ થતો અટકી જશે. આવો અનિચ્છનીય ગર્ભ થતો અટકાવવો હોય તો આ એક ગોળી કામમાં લાગશે. બીજું 24 કલાકની અંદર તમે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ નાખી દો ને તો એ કામમાં લાગે. હો, આ ગોળીની જગ્યાએ તમે 24 કલાકની અંદર ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ દાખલ કરી દો ને તો પણ ચાલે. તો પણ અનિચ્છનીય ગર્ભ છે એ અટકી જશે. અથવા તો અણધાર્યો ગર્ભ હોય અથવા તો બળાત્કાર વગેરેના કિસ્સામાં જો મૈથુન થયું હોય અને આવો ગર્ભ ન જોઈતો હોય તો આપણે એને અટકાવી શકીએ છીએ. બરાબર. આ મોર્નિંગ આફ્ટર પિલ્સ થઈ. અંતઃસ્ત્રાવી સંયોજન થાય. આ ઇમરજન્સી છે, જરૂર પડે તો જ લેવી. આડઅસરો ખરી આની, જરૂર પડે તો જ. દર વખતે ન લેવી. દર વખતે ભૂલ થઈ જાય, દર વખતે લઈ લેવી એવું ના કરતા, આડઅસર થાય. હવે એક ઘણાને એમ થાય કે રોજ રોજ ગોળીઓ શું લેવી હતી, એના કરતાં કોઈ બીજો ઉપાય કરીએ કાયમી, ઘણા લાંબા સમય સુધી ચાલે એવો. તો એ બીજો ઉપાય છે. એ બીજો ઉપાય શું? આરોપણ, ઇમ્પ્લાન્ટ. એમાં શું કરવામાં આવે છે આપણે એની વાત કરીએ. આરોપણ, એને ઇમ્પ્લાન્ટ એવું પણ કહેવાય છે. ઇમ્પ્લાન્ટ્સ, સબક્યુટેનિયસ ઇમ્પ્લાન્ટ્સ. સબક્યુટેનસ ઇમ્પ્લાન્ટ્સ. સબક્યુટેનસ એટલે અધોત્વચીય. અધોત્વચીય આરોપણ. ત્વચાની નીચે આરોપણ કરવામાં આવે છે. શાનું? કેપ્સ્યુલનું. નાની દિવાસળીની સળી હોય ને એવી 6 દિવાસળીની સળી હોય એવી 6 કેપ્સ્યુલ બનાવવામાં આવે છે. દિવાસળીની સળી જેવા કદની 6 કેપ્સ્યુલ બનાવવામાં આવે છે. અને આ કેપ્સ્યુલ શામાંથી બનાવવામાં આવે છે? અંતઃસ્ત્રાવમાંથી. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના કોમ્બિનેશનથી. બરાબર. તમને પુસ્તકમાં બતાવેલી છે આવી 6 દિવાસળીની સળી જેવી કેપ્સ્યુલ, આમ હાથમાં આંગળીમાં પકડીને બતાવી છે, જોજો પુસ્તકમાં. એટલે આવી એક કેપ્સ્યુલ, 6 કેપ્સ્યુલ બનાવવામાં આવે છે દિવાસળીની સળી જેવી. આ કેપ્સ્યુલ પણ શામાંથી બનાવવામાં? આ ગોળીઓ હતી ને એના જેવું જ છે, પણ ગોળીઓ નહીં ખાવાની, એની જગ્યાએ કેપ્સ્યુલ લેવાની. આ કેપ્સ્યુલ દિવાસળીની સળી જેવી છે. 6 કેપ્સ્યુલ આવી બનાવવામાં આવે છે, જેમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું યોગ્ય કોમ્બિનેશન લેવામાં આવે છે. પછી આ કેપ્સ્યુલને મોઢેથી નથી લેવાની, ઇમ્પ્લાન્ટ કરવાનું છે. ક્યાં? અંડર આર્મ. તમારો ટૂંકમાં સ્ત્રીમાં કરાય છે. સ્ત્રીમાં હાથની અંદરની આ જે બાજુ છે, માન લો કે આ કોણીની ઉપર, હાથની અંદરનો ભાગ અને કોણીની ઉપરનો ભાગ, આ જગ્યાએ સેજ નાનો કટ મૂકીને નાની સર્જરી કરવાની હોય. કટ મૂકીને આ 6 તમને ફોટોગ્રાફમાં બતાવી છે, જોજો. દિવાસળીની સળી જેવી 6 કેપ્સ્યુલ છે, અંદર મૂકી દેવાની.
પછી એ 6 કેપ્સ્યુલમાંથી ધીરે ધીરે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે, 5 વર્ષ સુધી ચાલે. આવી જે 6 કેપ્સ્યુલ મૂકીને તમે, એ 6 કેપ્સ્યુલ છે એ 5 વર્ષ સુધી ચાલે, લાંબો સમયગાળો છે. એને ઇમ્પ્લાન્ટ કરી રાખવાનું, એટલે 5 વર્ષ સુધી ધીરે ધીરે એમાંથી આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો જાય, જે ગર્ભધારણને અટકાવે છે, અંડપાતને પણ અટકાવે છે. અને આ જે ઇમ્પ્લાન્ટ આપણે કર્યું એને નોરપ્લાન્ટ કહેવાય છે. નોરપ્લાન્ટ્સ એવું કહેવાય છે. બરાબર. આવું હાથનો જે ભાગ છે, અંડરઆર્મ અંદરનો ભાગ, અને કોણીની ઉપરનો ભાગ, ત્યાં કટ મૂકીને આવી 6 દિવાસળીની સળી જેવી કેપ્સ્યુલ મૂકી દેવાની. ધીરે ધીરે લોહીની અંદર આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કર્યા રાખે, 5 વર્ષ સુધી આ ગર્ભધારણને અટકાવી શકાય. ફરીથી કાઢી લે, જરૂર પડે તો બીજું મૂકી દેવાનું. એટલે આ પણ કરી શકાય છે. માન લો કે આવી સર્જરી નથી કરી તો બીજો ઉપાય છે ઇન્જેક્શન. તમારો ઇમ્પ્લાન્ટ નથી કરવું, ભલે નાની છે સર્જરી પણ એ નથી કરવું, તો બીજો ઉપાય છે ઇન્જેક્શન. તમે ઇન્જેક્શન આપી શકો છો અંતઃસ્ત્રાવના જ, આ એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના કોમ્બિનેશનવાળા અંતઃસ્ત્રાવના ઇન્જેક્શન આપી શકો છો. આ ઇન્જેક્શન દર 3 મહિને આપવાના, 3 મહિને એકવાર. દર 3 મહિને એકવાર આ ઇન્જેક્શન આપવાના, એટલે ગર્ભધારણ થતું અટકી જશે. એટલે આવા જુદા જુદા ઉપાયો કરીને આપણે ગર્ભધારણ થતું અટકાવી શકીએ છીએ. હવે જ્યારે એમ થાય કે આ બધા જ ઉપાયો નથી કરવા, અથવા તો આ બધા ઉપાયોમાં ક્યાંક ખામી તમને દેખાય છે, અથવા તો કંઈક અડચણ દેખાય છે, અથવા તો સક્સેસ નથી, અથવા તો કંટાળી ગયા છો, તો છેલ્લો અને અંતિમ રસ્તો કહો ખબર છે તમને? ઓપરેશન, સર્જરી, શસ્ત્રક્રિયા, વાડકાપ. તમારે ઓપરેશન કરાવવું પડે. કેવી રીતે કરાવવું પડે, શાનું કરાવવું પડે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.